જય સ્વામિનારાયણ, જય ગૌ માતા. ખેડૂત મિત્રો, ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્નો એવા હતા કે જમીનમાં તાકાત વધારવા માટે શું કરવું. ઘણી જે વિડીયોમાં અલગ અલગ જે વિડીયો હોય એમાં અંદર હું બોલી ગયો છું, પણ સ્પેશિયલ વિડીયો એટલા માટે કરવાની ઈચ્છા થઈ કે આ જે વસ્તુ જોઈને એને મળતું નથી. બધા વિડીયો જોતા ન હોય એટલા માટે આ પરિસ્થિતિ હોય છે. ત્યારે જમીનની તાકાત વધારવા માટે આપણે 3 વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે. એના આ 3 મુદ્દાઓ છે. બાકી બધું આપણે કરશું પણ સફળ નહીં થઈએ. જે રાસાયણિક ખેતી કરતા હોય એ ખેડૂત માટે કહું છું પહેલાં, અને પછી પ્રાકૃતિક વાળા માટે કહું છું. જે રાસાયણિક આપણે ખેતી કરી છે અટણ સુધી, તો પહેલાં આપણે ડીએપી યુરિયા નાખતા હતા તો આતરો પડતો હતો, છોડ એકદમ ગ્રીન થઈ જતા હતા, કાળા ભમર થઈ જતા હતા. અને અટણ ગમે એટલું નાખો કોઈ ફેર પડતો નથી. એનું કારણ શું? તો આ 3 વસ્તુ જ છે. તો જમીન અંદર જે આપણે રાસાયણિક નાખ્યું એને 2 કામ કર્યા. એક તો ખેડૂત મિત્ર બેક્ટેરિયા મારી નાખ્યા. બીજી વસ્તુ કે જમીનની અંદર રહેલા તત્વો પૂરા કરી દીધા. જમીનની અંદર કેલ્શિયમ હોય, ફોસ્ફરસ હોય, આર્યન હોય, સલ્ફર હોય, કાર્બોટ હોય, મેગ્નેશિયમ હોય, સિલિકોન હોય, પોટાશ હોય, ઝીંક હોય, કોપર હોય, આવા 18 તત્વો હોય છે. આપણે રાસાયણિક નાખ્યું એને ખેડૂત મિત્ર બેક્ટેરિયા તો મારી નાખ્યા, વિરોધી બેક્ટેરિયા વધ્યા છે. એટલા માટે રોગચાળો આવે એનું કારણ, મુખ્ય કારણ આ છે, પહેલો મુદ્દો. બીજો મુદ્દો, આજે બધા તત્વો પૂરા થઈ ગયા એટલે પહેલા તત્વો હતા એટલે છોડમાં ફેર પડતો તો, છોડ કાળા ભમર થઈ જતા, એટલે નથી ફેર પડતો એનું કારણ આ છે. એટલે જે જમીનમાં ઘટે છે એ આપણે આપવું પડશે. પહેલો મુદ્દો જમીનનો કાર્બન, બીજો મુદ્દો જમીનના તત્વો, અને ત્રીજો મુદ્દો આ 2 વસ્તુ તો આપણે જે શેનાથી મળશે પેલા એ લઈ લઈ કે જમીનનો કાર્બન છે એ આપણે જે દેશી સાણિયું ખાતર છે એ નાખશું એનાથી વધશે. બીજા ઉપાય ઘણા બધા છે, પણ પહેલો મેન મુદ્દો આપણને આ છે જે વસ્તુ મળી જશે. એ સિવાય આપણે જે કાંઈ જમીનની અંદર બધું જે આપણે કાંઈ પણ કાર્ય કર્યું છે, વાવેતર કર્યું છે, એનો કચરો આપણે હળગાવી દઈએ છીએ. તો એ હળગાવવાનું બંધ કરી દઈ, એનો એ કટિંગ કરીને અંદર જાય એને હેડવી નાખીએ, અથવા કે ઢગલો કરીને ગમે એને હેડવી નાખીએ. તો એ જેટલું જશે એટલો આપણો જમીનનો કાર્બન વધશે. અને ગાયના ગોબર સિવાય જે કાર્બન વધે એટલો તો કોઈ નહીં વધે. બીજો મુદ્દો જમીનના બેક્ટેરિયા, તે ખેડૂત મિત્ર બેક્ટેરિયા, વિરોધી નહીં, મિત્ર બેક્ટેરિયા, મિત્ર કીટક, એ જેટલું આવશે એટલું આપણા માટે, ખેતી માટે સારું છે. ત્રીજો મુદ્દો આ કાર્બન. કાર્બન આવી ગયો, બેક્ટેરિયા આવી ગયા. ત્રીજો મુદ્દો જમીનના તત્વો. જો જમીનના તત્વો વધારવા હોય તો બીજી રીતે ઘણી રીતે વધારી શકાય છે, પણ જે આ વસ્તુ હું છેલ્લે લઈ લઉં છું, જે પ્રાકૃતિક ખેતી કરે છે એ પણ સફળ નથી થતા. એમાં એવું કહેવામાં આવે છે કે 3 થી 4 વર્ષ ખેતી ભૂલી જવાની, તો ખેડૂત ખાય શું? એ લોકો એમ કહે છે કે જીવામૃત આપો, ઘનજીવામૃત આપો, એટલે વસ્તુ કરવા જેવી છે અને કરવાની પણ છે. જીવામૃત, ઘનજીવામૃત આપ્યું એટલે એક પ્રકારના બેક્ટેરિયા છે, મિત્ર બેક્ટેરિયા, એની જરૂર છે, નથી એમ નથી કહેતો. પણ એ લોકો શું કરે છે કે આ વસ્તુ ઉપર ધ્યાન આપે છે, ફોકસ આની ઉપર કરે છે. જે જમીનના જે તત્વો છે એની ઉપર કોઈ જતું નથી, એટલે એના ઉત્પાદન ઘટે છે. બીજો મુદ્દો, જે વસ્તુ બનાવે છે એને દુર્ગંધ આવે છે, દુર્ગંધવાળી વસ્તુ અડાડશો એટલે ઊંધી સાયકલ શરૂ થાય, ઉત્પાદન ઘટશે. વસ્તુ એકની એક જ છે. લોકમાં પણ આંકડો બતાવ્યો છે અને અમે પણ આંકડો બતાવ્યો છે. લોકમાં આંકડો ગમે ત્યાં પલાળ્યો હોય છે, ત્યાં તમે જશો તો કિલોમીટર સુધી પશુ મરી ગઈ એવી દુર્ગંધ આવશે. અને આપણે આંકડો પલાળ્યો, ઘણા ખેડૂત મિત્રો અહીં આવી ગયા છે ને ગોડાઉનમાં આટાઈ માર્યા છે, પણ સેજ પણ ગંધ નથી આવતી. આંગળી બોળીને હુંઘે ત્યારે ખબર પડે કે આંકડો છે. તો વસ્તુ એકની એક જ છે, પણ બનાવવાની સિસ્ટમ બદલી ગઈ. આપણે એની અંદર 60 વિડીયો મૂક્યા, ગમે એ વસ્તુ તમે બનાવશો એમાં દુર્ગંધ નહીં આવે. એટલે
દુર્ગંધવાળી વસ્તુ અડાડે છે, એના કારણે એની ઉત્પાદન ઘટે છે. ઊંધી સાયકલ શરૂ થઈને ઉત્પાદન ઘટે છે. પ્રાકૃતિક વાળાને આ રીતે ઉત્પાદન ઘટે છે. તો આપણે આ 3 મુદ્દા ઉપર ધ્યાન આપશું: જમીનનો કાર્બન, જમીનના બેક્ટેરિયા, ખેડૂત મિત્ર બેક્ટેરિયા, અને ત્રીજો મુદ્દો જમીનના તત્વો. અમે સફળ છીએ એનું કારણ આયુર્વેદિક ઔષધિ છે. જે 60 પ્રકારની આયુર્વેદિક ઔષધિ અમે અહીંયા સંસ્થામાં ઉપયોગ કરીએ છીએ. અને અહીંયા જે ભરણી કરીને છોકરો છે એને લગભગ 3.5 વર્ષ ઉપર થઈ ગયું છે. 3.5 થી પોણા 4 વર્ષ થવા આવ્યા છે, પણ છતાંય જે આ પાક દ્રાવણની તૈયાર કરી છે અમે જીરા દ્રાવણ, એ જે બનાવી નથી શકતા. એનું કારણ શું? કે ઋતુ ચેન્જ થાય ત્યારે કયા ઔષધિ નાખવી એને ખ્યાલ નથી આવતો. તો આ પાક દ્રાવણ, જીરા દ્રાવણ તો અમે અહીં સંસ્થામાં તૈયાર કરી, કારણ કે એટલા માટે કે પહેલા 2 મહિનાનો પીરિયડ છે ત્યારે ધ્યાન આપવાનું. એક વખત બહાર નીકળી ગયા પછી એને કોઈ ચિંતા જ નથી, ગમે એટલો સમય પડ્યું રહે. પછી જેમ જૂનું થાય એમ પાવરફુલ થાય. પણ આ 30 પ્રકારની આયુર્વેદિક ઔષધિ મિક્સ કરીને રેડી કરેલી છે. એ રેડી એટલા માટે કર્યું છે કે જે જમીનની અંદર તત્વોની ઉણપ છે એ આ પૂરા કરે છે. આપણે બધા વિડીયોની અંદર જે રિવ્યુની અંદર જે આમાં તમે જોશો તો કોઈ પણ ખેડૂતના પાક હશે, બધા કમ્પ્લીટ હશે, ગ્રીન એકદમ હશે, સફળ ખેતી હશે, ઉત્પાદન પણ વધતા હશે, બધી વસ્તુ કમ્પ્લીટ ચાલતી હશે. એનું કારણ શું? તો કે આયુર્વેદિક ઔષધિ. જે તત્વો ઉપરથી નથી મળ્યા એ જમીનમાંથી આજે આની અંદરથી મળી ગયા, જમીનમાંથી ઉપરથી મળી ગયા તો પણ બધું કમ્પ્લીટ ચાલે છે. જે અહીંયા વઢવાણના જ ભાઈ છે સુરેન્દ્રનગર જિલ્લાના, એને જીરાનું થાય એમ જ નહોતું, એની અંદર ઉપયોગ કર્યો છે અને એમાં 38 મણ જીરું તો થયું જ, પણ એની ખોટ રહી એ બીજી એને કપાસની અંદર પણ ડબલ ઉત્પાદન થઈ ગયું. કારણ કે જે તમે આ પાકદ્રાવણ છાંટો છો તેની જણ ઉપરથી ઉપર છાંટો, જણ તો જમીનમાં પડવાની, એમાં તત્વોની ઉણપ એ પૂરી કરે, કારણ કે આયુર્વેદિક ઔષધિ છે. પણ જે ખેડૂત મિત્રો જે તમે આંકડો પાવશો તો આપણી સિસ્ટમ પ્રમાણે આંકડો તો બનાવી લો. એ સિવાય જે એક બેરલની અંદર આ 2 કિલો ઔષધિ નાખી દો ત્યાર પછી પહેલા નથી નાખવાની, એને ઓછામાં ઓછું 20 દિવસ સુધી પલાળી નાખો. આંકડો એ પલળી જાય ત્યાર પછી 20 દિવસ પછી આને નાખવાનું છે. કારણ કે પહેલા નાખશો તો આંકડાને ઓગળવા જ નહીં દે. 20 દિવસ પછી આ નાખી દો, પછી 7 દિવસ જેવું પછી પીડ્યું રહેવા દો, 5 થી 7 દિવસ પછી એને ગાળી લો. અને અથવા આમનું સીધું જવા દો તોય વાંધો નથી, જે કચરું કાઢી લો, પાણી સાથે એ વહાઈ દો. જે જમીનની અંદર જે તત્વોની ઉણપ છે પૂરી થશે અને જેમાં તાકાત મળશે એ તમારી કલ્પના બહાર મળશે. ત્યારે જે ખેડૂતને જોતું હોય તો કુરિયર થ્રુ પણ મગાવી શકશે, રૂબરૂ આવતો હોય એમ પણ લઈ શકશે. તો આયુર્વેદિક ઔષધિ છે એનો ઉપયોગ કરી અથવા આપણી રીતે, કારણ કે ઘણા બધા સોર્સિસ છે એ આપણે જો કરતા રહીશું તો 3 મુદ્દા ઉપર જ ધ્યાન આપવાનું છે. જેને અહીં નથી આવું, ઔષધિ નથી લઈ જાવી, એ પણ આની અંદર બીજા પણ ઉપાયો બધા બતાવેલા છે, એ આપણે એ રીતે પણ કરી શકશું. તો આ ચેનલની અંદર આપણે જોઈન્ટ પણ થઈ જાય, બીજા ખેડૂત સુધી આને શેર પણ કરીએ, કારણ કે એનું પણ સારું થાય. અને કારણ કે અટાણ રાસાયણિકની અંદર પણ ખેડૂત બધા મૂંઝાય છે, ઉત્પાદન ઘટે છે અને ખર્ચ વધે છે. છેલ્લે હિસાબ કરે તો મજૂરી પણ નથી મળતી. ત્યારે આ કહેવાનું મન થયું છે અને આ એમના માટે આ વિડીયો તૈયાર કર્યો છે. તો પ્રાકૃતિક ખેતી કરતા હોય કે રાસાયણિક કરતા હોય, બધાના પ્રશ્નોનું સોલ્યુશન થાય. એટલા માટે આ 3 મુદ્દા ઉપર આપણે ધ્યાન આપશું. અસ્તુ. જય સ્વામિનારાયણ, જય ગૌ માતા.